ઉનાળાની ગરમીને ધ્યાને લઈ ભુજમાં હરતા ફરતા છાશ કેન્દ્ર શરૂ। ભુજ શહેરમાં દર વર્ષે ઉનાળાના દિવસો દરમિયાન દાતાઓના સહયોગથી હરતા ફરતા છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે। તે રીતે આ વર્ષે પણ હરતો ફરતું છાશ કેન્દ્ર સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને દાતાઓના સહયોગથી શરૂ કરવામાં આવ્યું। હરતા ફરતા છાશ કેન્દ્ર પ્રથમ દાતા સ્વર્ગસ્થ કાનજીભાઈ ઠક્કરની યાદમાં નીતિનભાઈ ઠક્કરના હસ્તે આ છાશ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું। તેમ સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી જણાવ્યું હતું કે આ દરમિયાન ઉનાળાના 4 મહિના સુધી ચાલનારા હરતા ફરતા છાશ કેન્દ્રમાં જેમ જેમ દાતાઓ આગળ આવતા જશે તેમાં હરતું ફરતું છાશ કેન્દ્ર ચાલુ રહેશે। આ માટે દાતાઓને આગળ આવવા અપીલ કરવામાં આવી છે। આ દરમિયાન સત્યમ સંસ્થા અધ્યક્ષ દર્શક અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા તેમજ રામુબેન પટેલ તેમજ ગુજરાત માધ્યમિક શિક્ષણ સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન આજે સ્વર્ગસ્થ કાનજીભાઈ ઠક્કરની પુણ્યતિથિ હોતા બાળકોને નીતિનભાઈ ઠક્કર તરફથી બાળકોને અલ્પાહાર પણ કરાવાયો હતો। તેમજ આ સેવા કાર્યમાં વાહન વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર દ્વારા વાહન વ્યવસ્થા કરી દેવામાં આવી હતી। ઉનાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે ભુજની સત્યમ સંસ્થા તાનારીરી મહિલા મંડળ દ્વારા 4 મહિના સુધી 11મી માર્ચથી હરતું ફરતું છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેના પ્રથમ દાતા કાનજીભાઈ ઠક્કરની સ્મૃતિમાં નીતિનભાઈ ઠક્કર રહ્યા છે। ત્યાર પછી જેમ જેમ દાતાઓ મળતા જશે તેમ તેમ આ છાશ કેન્દ્ર ચાલુ રહેશે। શહેરની અંદર અલગ અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં બપોરે વાહન મારફતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે। આ 4 મહિના સુધી ચાલનારા આ છાશ કેન્દ્રમાં દાતાઓને સહયોગ આપવા ખાસ વિનંતી છે। જન્મજયંતિ હોય, પુણ્યતિથિ હોય કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આપ એક દિવસ અથવા આપને અનુકૂળ હોય તેટલા દિવસ આ છાશ કેન્દ્રમાં આપ સહયોગ આપી શકશો।